સાંકળી ગામના ટીમરવા ફાટક ફળિયા ખાતે લાલુભાઈ ચૌધરી દ્વારા આંગણવાડીના બાળકોને પાણીની મોટર અને ભણતરના લગતા જરૂરિયાત ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. બારડોલી તાલુકાના સાંકળી ગામે ટીમરવા ફાટક ફાળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે સાંઈબાબા માનવ સેવા સમિતિના દાતા લાલુભાઈ ચૌધરી દ્વારા પાણીની મોટર અને ભણતરના લગતા જરૂરિયાત ચીજવસ્તુનું આપી પાણીની સમસ્યાનું પ્રોત્સાહન વધે અને દૈનિક જરૂરિયાતો પૂરી થાય તે હેતુથી શૈક્ષણિક સામગ્રીનું ભેટ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્ય સાંકળી ટીમરવા ગામના સાંઈબાબા માનવ સેવા સમિતિના લાલુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. આંગણવાડીના બાળકોને પાણીની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે લાલુભાઈ ચૌધરીએ જણાવ્યું કે મારે ગામના બાળકો આગળ વધે અને દેશનું ભવિષ્ય છે અને તેમને ભણતરમાં કોઈ તકલીફ ન પડે એ માટે સમાજે આગળ આવવું જોઈએ. આંગણવાડી વર્ક અને હેલ્પર દ્વારા આ સેવાભાવી કાર્યને બિરદાવવામાં આવ્યું અને સમિતિનો આભાર માનવામાં આવ્યો. પહેલા એને તકલીફ પડતી હતી તો લાલુભાઈ એવું કામ કર્યું કે બહુ દાન કરેલા છે, બહુ દાન કરતા છે અને હજુ કરતા રહે. હજુ ગામમાં દાન બનાવે વિદ્વાને આપ્યા, 105 મંદિર બનાવ્યા. હા, એટલે લાલુભાઈ એવો માણસ કોઈ ગામમાં વટોડીમાં મેં જોયો નથી કે દાન કરવા વાળો. હા, કે લાલુભાઈ હજુ મને બધું જે માંગે સહકાર અમને આપતો છે. ટીમરવા આંગણવાડી કેન્દ્ર ટીમરવા લાલુભાઈ ભગીભાઈ ચૌધરી અમને પાણીની મોટર ભેટ આપવામાં આવેલી છે. આગળ બી અમને એવું સહયોગ કરજો એવી લાલુભાઈ ને નમ્ર વિનંતી છે.